હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને એટલું મતલબ ધુમ્મસવાળું વાતાવરણ છે ને કે એટલી ઠંડી અત્યારે કોઈ કે નહીં કે અત્યારે ઉનાળો બેસી ગયો છે. અને આમ જેમ મેં ગઈકાલે કીધું તે પ્રમાણે બપોરા થાય એટલે આપણને એમ થાય કે ક્યાંય રહેવાય એમ નથી. અત્યારે બહારનું વેધર તમે જોઈ શકો છો. અહીંયા ઉપર એટલો ઝાકળ ને ધુમ્મસ છે, આ સાઈડે એટલો ધુમ્મસ ને એવું છે. એટલે ગઈકાલે તો મેં તમને લોકોને ટેરેસ ઉપર બધું બતાવ્યું હતું કે ભાઈ કેટલો ધુમ્મસ છે આપણે અહીંયા. અને પપ્પાએ જો ટીપણું ને બધું મસ્ત કમ્પ્લીટ ચોખ્ખું કરીને રાખી દીધું છે. હવે આજે એની અંદર ઘઉંની જે પ્રોસિજર છે એ આપણે કરવાના છીએ. ફિલહાલ જઈએ કિચન તરફ, કારણ કે હજી કાંઈ એંધાણ છે નહીં. મોય પપ્પા આજે ફાઇનલી ગયા છે મંદિરે, કારણ કે કેટલા દિવસથી એમને અંજળ જ ન થાવ, તો કથામાં બેસવાનો તો અંજળ જ ન આવે. તો એઝ યુઝ્યુઅલ કિચનમાં અત્યારે આપણી સિવાય કોઈ છે નહીં, એટલે બપોરા હું મોર્નિંગના શિરામણની તૈયારી કરવાની છે. ગઈકાલે તો રાત્રે પાર્સલ પેકેજિંગ કરીને અમે એટલા થાકેલા ને, અહીંથી તમને લોકોને જો દેખાશે ઝાકળ, બહુ ઝાકળ થઈ ગયું છે અત્યારે. એમાં અત્યારે ઉપલા પુલેથી નીકળીએ ને તો કાંઈ દેખાય નહીં, ઉપલો પુલ જ ન દેખાય એટલું ઝાકળ હશે અત્યારે તો ત્યાં. તો ચાલો ફિલહાલ મસ્ત ચા ભાખરી કરી લઈએ, કારણ કે વિશ્વને જ વહેલું જવાનું છે, ફ્રેશ થાય છે. દીદીનજી ટેરેસ ઉપર છે. તો ચાલો મસ્ત પહેલાં ભાખરી બનાવી લઈએ, દેન આફ્ટર વન બાય વન બધા નાસ્તો કરીએ અને તમને બધાને મળાવતા છે. ફાઇનલી ભાખરી અત્યારે અમારે બનવાની ચાલુ છે અને અમારે બ્રેકફાસ્ટ થઈ ગયો તો ભાખરી પૂરેપૂરી ખવડાવે પાર ઘરે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. આમ જો તું સવારમાં તારા ઘૂઘરા અત્યારમાં ચાલે. એટલે મેં જ કીધું મેં ઘૂઘરા ભલ ખાવ, મેં કીધું ભાખરી હું ખવડાવે પાર કરે. પેડે તક હાવ ખાલી લાગી ભૂખ એટલી લાગી મેં ઘૂઘરા ખાવ નાખો ઘૂઘરા ખબર. અરે કાલ તો ભાઈ પાણી પી પીને થાકી ગયા હો. અરે તું પૂછમાં એટલું મેં પાણી પીધું છે કાલે, મતલબ મને એમ થઈ ગયું મેં એક પાર્સલ પેક કરું પાણી પીવા જાવ, એક પાર્સલ પેક કરું પાણી પીવા જાવ. લાકાસ તો કે મમ્મી આમ મોઢા નળી રાખી ધીરે ધીરે આવ્યા કરે પાછળ પાણી નાની ટેન્ક રાખી દેવાની. સિરિયસલી નળી રાખી દેવાની. આયા ભૂખ ઓલા તરસ જેવું લાગે ને તો અને પછી એક ગ્લાસ થાય નહીં કરો. હા એક પેટમાં હમાય નહીં અને પાણી તરસ ખૂટે નહીં અને ઓઠડા કોરા પડી જાય ને પાણી પેટમાં હમાય ને કેવું પાણીપુરી તો બહુ કીધી છે. પાણીપુરીનું પાણી નથી પીધું ને એટલું એટલું આ પાણી પીધું છે આપણે. પાણીપુરી પાણી કદાચ ને હવે મીધું હેરાન થાય ખાઈ ખાઈને તો દીદી રાતના 11 વાગ્યા લગી મારી આયેલું છે, જ્યાં લગી શું કહેવાય પાણી આમ બરોબર નો થયું ને શરીરમાં તમે ગયા. લોકો આવીને ખબર જમતા હતા વિશાલ. અરે એને તો પાછી પાણીપુરી ખાલી આવીને. પેટ હારો ખાલી થઈ ગયું. મેં તો માર તઈ જ માર એને ઉઠક બેઠક કાલે એટલી કરી જો. એ તો ને એટલે ને આપણે તો અને હું બેઠી રહી હતી એમ ના, મેં કીધું મેં ચિંધુ એ અંબાવા માંડે ખાયા એટલે એને કસરત થઈ ને એટલે એને પછી સારું થયું ને. કેટલા વાગ્યામાં કે 9:30 તો ભૂખા થઈ ગયા હતા કે મારે પાણીપુરી ક્યાંય વહી ગઈ છે. ફોન આવ્યો ને મેં શું કાંઈક કામ આટો કર્યો ને એટલે કે પાણીપુરી પડી છે ને મેં તો આ ખાઈ ન જતો. મેં બાપા આમાં તો ખાધી નથી કરતી, ખાઈ ન જાય એમ કીધું કે તને ભૂખ લાગી છે કે તમે તારા પેટ કેવું છે, મને કઈ કામ કેટલું કર્યું છે કે મેં તો એને કર્યું છે એટલે એને પચી ગયો. એટલે મેં મને કે તારે ખાવીશ પાણીપુરી? અરે મેં કીધું નહીં હો, મેં કીધું મારે નથી ખાવી, ગળે આવી ગયું મને. એટલે મેં મમરા ખાધા થોડા. અત્યારમાં તો અત્યારમાં હારો અત્યારમાં હાવ પેટ ખાલી થઈ ગયું. અત્યારે હાવ ખાલી ગઈ ગયું, પાણી પી પીને બધું પચી ગયું છે. એવું જ થયું છે. તો અત્યારે જો ઘૂઘરા ખાઈ લઈએ અમે. તમે ઘૂઘરા ખાઈ લ્યો ને હવે અમારું કામ અમારે જો આલક ડોલક તપેલી ચાલુ જ છે. પપ્પા કહે કે હવે ગામમાં જાવ ને તો કે ઓલી ફ્લેટ તપેલીઓ લેતા આવજો. તો ચા ઉકળી ગઈ છે, ચાલો ચા મૂકી દઈએ અને ભાખરી ફટાફટ માંડી દઈએ. પછી મમ્મી પપ્પા આવે એટલે બધા મસ્ત એકી સાથે શિરામણ કરી દઈએ.
ગુડ મોર્નિંગ. નાસ્તા પાણી કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. પપ્પા ઉપલો પણ મને એમ છે દેખાતો નહીં હોય તમે ગયા છો તે અરે બહુ મેઘરો તો. અને મેઘરો કહેવાય. અને આમાં પપ્પા અત્યારે એટલી ઠંડી પડે કે 10 વાગે તડકો નીકળશે. 10 વાગ્યા કેમ કે આ ભગવાનમાં બધું ઠંડુ થઈ ગયું હોય ને કેમ અચાનક પણ આવું? યાર મેઘરો ચડ્યો કહેવાય. મેઘરો ચડે. અઠવાડિયું રહી ના ના અરે અઠવાડિયું ન હોય આજે ક્યારે? પૂરું થઈ જાય એમ નહીં, મતલબ માનો કે આપણે કેમ વેફર તપાવતા હોઈએ તો આપણે વેફર અત્યારે હું નાખી હોય ને તો આમાં ન થાય એમ. અત્યારે નાખવાની જો તડકે નાખવાની વેફર. 10 હા વાગ્યા તો વેફર મુકાય તડકે. હા 10 વાગ્યા મેઘરો ઉડી જાય. મેં ઘર ઉડી તડકો આવે જાય. એટલે એ ધીમે વધીને ધીમે વધી 10 વાગ્યા સુધી હોય પછી મેઘરો ન હોય. હા અને રાત મેઘરો આવી જાય. ઉત્પન્ન ક્યાંથી થાય મેઘરો? પણ આકાશમાંથી જ આ ભગવાનની કળા છે ક્યાંથી ઉત્પન્ન થાય કોઈને ખબર નથી. પાણીના ઓલા ટમટમિયા થઈ જાય. આપણે ઉપર અગાસી ઉપર પાણી બધું અડીએ ને ત્યાં પાણી થઈ ગયું હજી બધું. કોઈ જાણ નથી ને કોઈ જાણશે નહીં. સાચી વાત છે. આજ કુદરતના પરચા આપણી નજર સામે જ છે. પપ્પા અમુક મંદિરો તો ઓલું કયું મંદિર છે ત્યાં તમે આજુબાજુ વિશાળ સમુદ્ર છે અને તમે મંદિરના અંદર ઉભા રહ્યો ને પટાંગણમાં તમને સમુદ્રનો અવાજ જ ન આવે હચોડો. પછી એની ધજા કઈક એવું છે કે ધજાનો તમે ગયા છો એ? મદુરાઈ એ મદુરાઈ ખબર નહીં મને મેં બધું સાંભળેલું છે એટલું બધું એવું. રામેશ્વરમ મંદિર છે કે મદુરાઈનું છે. હા. એને પવન આવે તો ને ધજા આમ ફરકતી. હા એટલે એવો ઘણા ખરા રહસ્યો છે કે જ્યાં મંદિરમાં પગ મૂક્યા પછી જે બહાર ઓલો ઘોંઘાટ હોય ને સમુદ્રનો મોજાનો ઈ તમને ન સંભળાય. નથી આવતો. એટલે અમુક એવા રહસ્ય છે કે જ્યાં પપ્પા કહે છે વૈજ્ઞાનિકો શોધી નથી કાન શોધી નહીં શકે. ત્યાં વિજ્ઞાન ન પૂગે. ન પૂગે કુદરતની કળામાં વૈજ્ઞાનિકો પાછળ રહી જાય. તો જગન્નાથપુરીનું મંદિર છે ને, હા જગન્નાથપુરીનું મંદિર એની ધજા છે ને તો પડછાયો ક્યાંય નથી દેખાતો. હા હા. અને ત્યાં હા જો જગન્નાથપુરીમાં એક એવું રહસ્ય છે કે 7 હાંડી ચડી હોય ને તાંદુલની તો નીચેની હાંડીનો તાપ પેલા મળે તો નીચેની હાંડી જ પેલા ચડવી જોઈએ. તો એની બદલે જે 7મી હાંડી હોય એ પેલા ચડે છે, પછી 6ઠી ચડે, 5મી, 4થી, 3જી, બીજી, પેલી. હા ઉપરથી ચડવાનું ચાલુ. હેઠે મળવાનું. એટલે ઈ તો વાત છે. કળા છે ને એ કુદરતનો પરચો. હા કે અમુક રહસ્ય આપણે ગમે એટલું ગોતવા બેસું ને તોય આપણે એમાં સક્સેસ થઈ જાય. અહીંયા ફળિયા મૂકે તો પેલા હેઠે જ તો પેલા હેઠેની ચડવી જોઈએ ને. દીકરાના ઈ હાંડલા હો. હા હો. રોજના રોજ હાંડલા કાઢના. હા માટીના જ. કૂવામાં પાણી ખીસીને આ બાફાના ભાત. પણ એ શ્રદ્ધા હોય ને, ભગવાનનો વિશ્વાસ છે, શ્રદ્ધા હોય ન્યાય થાય ને. સાચી વાત છે. બાકી આપણે મૂકો એટલે આપણે માટલું પેલું બળી જાય, ઉપલું ચડે જ ને તમારે. ચડે જ નહીં દીદી. ન ચડે ઈ. તમે બે મૂકો તો તમારે એક ચડે, બીજું ચડે હા નહીં. જ્યાં ઉપરના ભગવાન માટલાનો વારો જ ન આવે. વારો જ ન આવે. જ્યાં ભગવાનનો પરચો આપવો હોય, જ્યાં સ્થાનક હોય ત્યાં બધું થાય. સાચી વાત છે. કારણ એટલે કે અહીં બધું થાય. જેવું છે. શ્રદ્ધા, વિશ્વાસ ને બધા એવું વધારે સાચી વાત છે. એને રહી ને કે ભાઈ રહી ને. ભગવાન છે એમ. સાચી વાત છે. નકર તો આમ તો આપણે ઘરે મૂકીએ તો આપણે બધા નો ચાલુ થાય. એમ જેવું ઘરે છે. ન થાય. ઘરે એ વસ્તુ થાય જ નહીં એમ જેવું છે. તે અમુક એવા મંદિરોના રહસ્ય છે આપણે તમને લોકોને જાણીને કહેશું કે ભાઈ હકીકત એવું છે કે ઈ મંદિરોમાં આ રીતના હજી હાસ છે અને વૈજ્ઞાનિકો પપ્પાએ કીધું એમ કે પહોંચી નથી હઈ ગયા ને પહોંચી નહીં શકે એટલી, કારણ કે ઈ રહસ્ય મળી શકે એમ જ નથી. એ તો કુદરતના હાથની વાત છે. એના હાથમાં બધી વસ્તુ છે. ત્યાં છે ને જગન્નાથપુરીમાં કરમાબાઈ હતા, ભગવાન હા. હતા. એનો ખીચડો રોજ ભગવાન જમતા. ચડે. ઈ કરમાબાઈ ખીચડો બનાવે ને ભગવાન એની ઘરે રોજ ખીચડો જમવા જતા, જગન્નાથ ભગવાન. પછી એકવાર મોડું થઈ ગયું એટલે આ કરમાબાઈ છે ને પ્રકૃતિના ઠંડા હતા એટલે રાંધવા મોડું થઈ ગયું અને આરતીનો ટાઈમ થઈ ગયો હા. એટલે જગન્નાથ ભગવાન જમવા આવ્યા ખીચડો અને આરતી પૂજારી આરતી કરી. હા. એટલે જગન્નાથ ભગવાન જમતા અહીંયા વૈયા ગયા મંદિરે એમ. એટલે પછી પૂજારીએ થાળ ધરાય હોય ને એટલે પડદો આડો પડદો આડો પાડ્યો પડદો હોય. લીધો એટલે એનું ભગવાનનું મોઢું ખીચડા વાળું હતું. હા. એટલે પછી એને એમ થયું કે આ કેમ ખીચડા વાળું મોઢું એમ. ત્યાર પછી ભગવાને પરસો દીધો કે અમે કર્માબાઈ નો ખીચડો રોજ જમવા જાય છે એમ. હા તમે ઈ કે આરતી વેલી કરી નાખી એટલે અમારે મોડું થયું એમ. મારે જમતા જમતા આવું જમતા હા. આવ્યા. એટલે પછી કર્માબાઈ જયારે અંતકાળ આવ્યો ને ધામ આવી ગયા ને તે જગન્નાથ ભગવાન બહુ રેડા. હા કર્માબાઈ નો ખીચડો ઈ કે તમારા ખીચડા આવીને હું શું કરે હું ખાઈશ એમ. હા. અત્યારે ખીચડો જ ભગવાનને જમાડે છે. હા હો. જગન્નાથ ભગવાનને અત્યારે ખીચડો જ જમાડે. અને બાળ સ્વરૂપે રોજ જમવા જતા એની ઘરે. તો જો એની ભક્તિ કેટલી એમ. હા એના લોહીમાં આખું ભળી ગયું, ભગવાનની ભક્તિ ભળી ગયા. તે એટલે કોઈએ ભગવાનની- કીધું ને કે કર્માબાઈ નાઈ ધોઈને હા પવિત્રપણે ખીચડો ભગવાનને બનાવે. ખીચડો જમાડે. એટલે ભગવાનને તો પ્રેમને આધીન હતા. એટલે ભગવાન કહે કે ના ના કે કર્માબાઈ જે ખીચડો બનાવે છે મને ઈ કે મને માન્ય જ છે. એને કાંઈ પવિત્ર થવાની જરૂર નથી કે એના પ્રેમને આધીન હું ખીચડો પણ એ વિશાલ એકદમ નાના હતા ને કર્માબાઈ તો એના માતા પિતાની જવાબદારી સોંપી ગયા હતા કે તમારે જગન્નાથ ભગવાનને જમાડવાનું. તો એ એટલા વર્ષોથી એવી છોકરીને શું ખબર પડે તો એ નાયા ધોયા વગરની ઈ જ ટાઈમે ખીચડો બનાવીને જમાડતી. એટલે પહેલેથી એમ રૂઢિ હા પકડી રાખી. હા પછી કોઈક સાધુએ એમને કીધું કે ભાઈ પવિત્ર થઈને તમારે ભગવાનને ભોગ લગાડાય કે નાયા ધોયા વગર ન લગાડે.
તો એને નાવાના ચક્કરમાં મોડું થઈ જતું તો એવી રીતે આખું શેડ્યુલ વિખાઈ જતું એટલે એ આત્મા હોય ને એ એક દેવી આત્મા હોય હા. અને એને શીખવાડવું ન પડે હા. એના લોહીમાં જે જન્મ થયો હોય ને ત્યાંથી એના લોહીમાં જ હોય એના જીવમાં જ હોય જીવમાં જ હોય. કેમ કે એ પ્રકારનો એ જીવ જ હોય હા. એ ભગવાનને આધીન થઈ જાય ભગવાન એના આધીન થઈ જાય હા હો. એ વસ્તુ છે એટલે મમ્મીએ કીધું એમ ભગવાનને માન્ય જ હતું બધું આ બે સંસાર વાળા હતા એને બધાએ ચડાવ્યું ભાવ હતો ને ભગવાનને પ્રેમ જ એટલો હતો. હા. ભગવાને જાણતા હોય ને કે આ મને વશ છે હા. મારે એને વશ થવું થવું પડે પડે એ વસ્તુ છે આ તો એ ભાવની વસ્તુ વસ્તુ બધી છે તો અત્યારે જો મસ્ત મોર્નિંગમાં વાતો થઈ ગઈ હવે થોડું ઘણું કામ છે એ આપણે ઉપાડી લે ફટાફટ અને ફ્રી થઈએ અને બપોરામાં મમ્મી આજે બપોરામાં હું જમવું છે સાચી વાત છે કાલના કેઈ છે કેરીન રસ બપોર કેરી કાચી કેરી હતી ને હા. મમ્મી કે પાકા કેરી ખાવાનું મન થાય મમ્મી કે અત્યારે થોડો હજી મમ્મી કે 2-3 મહિનાની વાર છે મને બે જ વસ્તુ ભાવે એક તો કેરી હા. ભાવે કેરી અને ગોલો બોલો ભેગો ભાવે કે અલગ અલગ ભાવે અલગ અલગ મારી મમ્મીને યાદ કર્યા મેં મારી મમ્મીને હા મેં કીધું તમારી મમ્મીને કેરી ભાવે એને ગોલા બહુ ભાવે ગોલો ની કેરી હો મારી મીરા છે સાચી વાત છે મારી મીરા છે ભાઈ તો નહીં કેવી છે ને ભગવાનના પરમ ભક્ત પરમ ભક્ત એ હોય મીરાબાઈ હતા એ પરમ ભક્ત હતા ઘરમાં બધાને તમે એમ જાણો કે ભગવાનના ભગત છે તો આપણે રાજી ખુશીથી રહીએ છીએ. હા હો. બધાને એમ જ જાણો કે ભગવાનના ભગત છે. ભગત છે કોઈને કોઈ જાણી થઈ ગયું અને બધા એને દેવી આત્મા જ માનવાના અને કોઈ કેટલી ભગવાનની ભક્તિ કરતો એ ખબર હોય સાચી વાત છે. આપણે કોઈની વાત કરી નાખી દ્રોહ કરી નાખી પણ એના હૃદયમાં ભગવાન રહેતા હોય કેટલી હા. સાચી વાત છે. દ્રોહ થઈ જાય એટલે તો? માણસ થઈને કોઈ જોઈને કોઈ પારખી ન શકે હા પારખી કોણ શકે કે દેવી આત્મા હોય ને કે અતિશય અને ભગવાનમાં પ્રીતિ હોય ભગવાનમય જ હસણું હોય એના એ વસ્તુને જાણી શકે બાકી કોઈ જાણી ન હોય હા હવે તો એ છે. હારું હાલો જય जय स्वामीनारायण तो अभी बन रहा है हमारे हाथ का स्पेशल रोटला अभी मम्मी जैसे बनेंगे या नहीं वो मेरे को नहीं मालूम है लेकिन आज हम दोनों है अभी मम्मी को छुट्टी है रसोई में यस छोटी है तो अभी मस्त सफेद सफेद चांदी जैसे बाजरे के रोटले हमारे बन रहे हैं क्या बात है तो अभी ऐसे करते हैं उसको बेच कर आते हैं रोटला तैयार है यस क्योंकि अभी उसको बोले क्योंकि तूने उसको बोला ना चांदी जैसा है इसलिए अभी चांदी का चांदी का भाव अभी भाव बहुत आसमान अभी पे बढ़ है। गया हाँ इसलिए भी बोल रही हूँ એ દીદી ક્યારેક અમે વિચાર કરતા હોઈએ મેં કીધું સબસ્ક્રાઇબર આપણે લોટ મોકલીશ એવું હતું કે સબસ્ક્રાઇબર આપણે ઢોકળા ની બધું રેડી મોકલે એ ઝંઝટ જ નહીં તો પછી આપણે સ્ટોલ નાખવો પડે લાઈવ સ્ટોલ નાખવો પડે લાય ગામો ગામ હા તો થાય તો મસ્ત જો રોટલા પાછું ભાઈ જોઈએ જો દળાવાઈ ગયું છે હા. કારણ કે મારું જેટલું જૂનું હતું એ બધું જતું રહ્યું હતું હા બધું પૂરું થઈ તો ગયું અત્યારે જો મરચાં ફ્રાય કરવાના છે મસ્ત જો ઉડે નહીં ના ના તમારે ભાગવું પછી ઉડે ને રોટલા એટલે. ટીપાઈ છે એવું લાગે તો નાના થાય ને તો પછી હું કરી દઈશ તારે પછી થોડા વાર હું ટીપતી જશે એવું કરી ના ના એ તો રોટલા તો થઈ જાય પણ પતલા તમે જોવો તો ના મારા રોટલામાં તમારે કાંઈ ન કેવું પડે જોઈ આયા જ થઈ આયા હમણાં જોઈ મારા પપ્પાને હમણાં બોલાવો, બોલે હમણાં મારા વખાણ ચાલુ એમાં તો બી વચ્ચે શીખતી ને શરૂઆતમાં નવી આવી ને તો કડક રોટલા થાય ને તો બિચારા ખાઈ લે હો. પપ્પા કહે કે એમ કરશું ને તો જ કે આવડશે બાકી એ કે રોટલા આપણે ન કરવા દઈએ ને તો દીદી નો થોડા આવડે આવડે. ક્યારે નો આવડે તો નો જ આવડે નો જ આવડે બસ આવડો જો પતલો અને મસ્ત બહુ ટીપા દે ને તો અહીંથી તૂટી જાય કરતા આમ સાઈઝ બતાવી તો ઈ આ ભાખરી પાય લાંથી મોટી હોય આપડી એ તોય અમારે પતલો થઈ મસ્ત હા. ચાલો હવે જો મસ્ત રોટલા ઘડાવા માંડ્યા ધીમા ધીમા તો આવી જાવ બધા મસ્ત રોટલા ના સ્પેશિયલ દીદીના હાથનું આજે છે છાશ ભીંડાનું શાક પેલા મરચા ફ્રાય કરી નાખું બચ્ચા કને બધું મજા આવે ખાવાની હારે એટલે તો મજા આવે મસ્ત પછી કાઠિયાવાડી અને દીદી નીંદર થઈ નથી એટલે હમણાં બપોરે એને ગોળું હું એક ખાતી જ જવાનું મને બંગાસ આવે છે તો ક્યારે એવું થાય છે. કાલની જેમ જ કરું છું પ્લેટફોર્મ ક્લીન કરીને જ જમવા બેસવાનું પછી નિરાંતે. ખાધા પછી ને ગમતું નથી ગમતું ખાવાનું. નથી કામ કરવું. અને ખાધા પછી ને બધા વાતો કલાક વાતો ચડી જાય છે ખાધા પછી બેઠા હોય બધે આમ હા એટલે આ પછી તો પછી સીધા વહી જાય રૂમમાં આપણે બે કામ કર્યા કરે એવું થાય तो अरे दावड़ी तपी गई है मस्त रोटलो कढ़ाई गया है तुम शाक वगैरह नो रोटला मारो रेडी किचन हमारी हो गई है चेंज अभी हम सब्जी का ध्यान रख रहे हैं और रोटला अभी सिर्फ जोड़ने का काम हमें सौंपा गया है हाँ शेकने का काम बाकी जो हाथ काम धरा है वो हमारी बहन ने अभी धर लिया है મેં પાણી કીધું હું જ કરું તું બાબા થાકી જાય 6-7 રોટલા કરવા અને કે ક્યારે કરી રહ્યા ના 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 તો વાર લાગી મેં લાય મારે મોટા મોટા પણ એમ થાય નહીં આ તમે ઈ કરો તો આ મોટો થવા મળે તો વધીથી ફાટતો કેમ નથી એ તો કળા કહેવાય ને મારે તો ગમે એમ કરું આવડો રોટલો મને થાય આમાં જ કયો નહીં. આમ નાનું હજી મોટો કરું ને તો હજી થાય જેમ તાવડી હજી તાવડી તો બહાર થાય પણ તાવડી અંદર નહીં થાય. ઓહો આમ જો ખરી ફીસો ફીસ તાવડીમાં ફિટ થઈ ગયો છે નાનો ન થાય મારથી કોને ખબર ઘણી વાર ટ્રાય એટલે કરું બેન કે ચાર રોટલા હમણાં બધે બઠા એટલે સાંજની જોડે મારે હાથમાં જ નો ટીપો જ ન ખાવાનો.
મારે નકર 8-9 રોટલા કરવા પડે. બધું કેટલી થાકી જાય ઉભા ઉભા. મેં તો લાઈન તો એટલે જોડે મેં ત્રીજો રોટલો થયો બેન કે રહેવા દે, ત્રીજો ઈ કે લે મોટો ટીપી નાખું. તો તો ત્યારે મસ્ત દડા ખાવા માંડ્યા છે ને એક બાજુ અમારું શાક ચડવા માંડ્યું છે. બહુ ખાટી કેરી છે. અહીં ખોલી કરો તો શકુની મામા જેવી. મારે શાક ન લાવું, જીરા. હે મારે શાક ન લાવું. વાઈટ તો કેટલા બધા હતા, ક્યાં વહી ગયા બધા? एक पंखा बंद ये कटौती चल रही है अभी. ના વાસણ તો ઘણા છે પણ અંદર બધા રહી અંદર અંદર છે એમાં. એમ નહીં અમે શું કહેવાય દીદી, कड़क ना कुछ का બધા ઉકાઈ ગયા. અરે એમ તો ઉટકાઈ ગયા હોય આ પણ ખાનામાં હોય ને. હા વ્હાઈટ કાની બધું છે અડધું આમાં મૂકી દીધું એવું આપણે अगर पायल देखाती નથી એડા બેન બેઠા આને કયો તો એમ નહીં, મારી જગ્યા લીધી કોણે? તમારી અહીં હતી. તું બેઠી ને મારી હતી. અચ્છા એવું છે. હા પછી મારી જગ્યા કરવી ને આવીને તો અહીંયા મારે થોડી બેહું પછી હું. બાકી જગ્યા તો ફિક્સ હતી ને, મમ્મીનો આ ખૂણો ફિક્સ હતો. પપ્પાનો આ ખૂણો હતો રેડી. Okay, હા. વિશાલ ને આવે તમે ચાર હતા ને એટલે આ ખૂણો મારો હતો. ઓકે હા. એટલે ટૂંકમાં બેનની જગ્યાએ જ હું છું એટલે મને એને ખૂણામાં નાખી છે જ. એટલે બેન કહે કે હું મારી જગ્યાએ થોડી ઘણી તો રહું 50%. હા, એમ. નકર તમે હાવ કાઢી નાખજો મને. તો અત્યારે છાસ્યું ભીંડાનું શાક કેટલા દિવસ પછી આ બનાવ્યું બહુ મસ્ત બન્યું છે છે હે ને. જોરદાર છે તો બસ કાચી કેરી મરચાં અરે કાચી કેરીની તો વાત જ જવા દ્યો. વિશાલ શું કહેવાય બેન કાચી કેરી ખાતા હોય ને તો શકુની મામા વાળી ફિલિંગ મને આવે કે મેરે બચ્ચા હા એમ નહીં એટલે આંખ વાળી ખાટી છે હા, એમ. તો અત્યારે જો બધાનો જમણવાર ચાલુ થઈ શાક ગયો પણ છે. એવું શું છે મસ્ત મજાનું એક રોટલા મતલબ બે રોટલા આવી બે રોટલા વ્યા જાય. કીધું ને? હા મને એટલો વિશ્વાસ હતો, તમે રોટલા તારા કરે તો ઘટશે મેં. રોટલા સાચી વાત મરચાં છે. એવા છે હા અને શાક એવું છે શાક એટલો મસ્ત એમાં છે. પાછા મરચાં મરચા કાઠિયાવાડી ને મરચાં. ખાટી કેરી ને બધું ભેગું છે. કેરી વધારવા મળે કેરી વધાવા માંડી તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. તો ફાઇનલી અભી ચલ રહે હે હમારી ઈસ્ત્રી કા કામકાજ. Yes. એમની દીદી એટલા દિવસથી આ વેઇટિંગ આમનું પડ્યું હતું. છેલ્લી બાકી મન કંટાળો આવ્યો. મેં કીધું નો કરવી હોય ને તો હું કપડા અંદર મૂકી દઉં પણ આવી રીતે અહીંયા બેડ ઉપર કેવી રીતે ન રાખું. હા, નકર મેં પડ્યું રહે ને તો ઈસ્ત્રી કપડા આમનું પીડા રહેવાના છે બધાય. સાચી વાત છે. તો અત્યારે જો કરવા બેઠી તો મને શર્ટ જોઈને યાદ આવ્યું કે અમુક અમુક કપડા હોય ને તો આપણને એમ થાય કે આ કપડા અમુક દિવસની મેમરી. વિશાલ શર્મા જોવા આવ્યા હતા ને ત્યાં શર્ટ પહેરીને આવ્યા હતા. આ પહેર હતો. એટલે ક્યારેક અમારે ક્યાંક જવું હોય ને ઈ મને કે ને ભાઈ કપડા કાઢ મેં હું ક્યાં કાઢું તો કીધું જો ને જોવા આવ્યો છે કે ઈ શર્ટ કાઢી કીધું. પણ છોકરાના કલર તો કપડા થોડોક અલગ જ હોય ને આપણે તો લાલ પીળા કેસરી બધા હોય. પ્રિન્ટ હોય ભાઈ કે હા, અમુક એ પ્રિન્ટ હોય એને પણ બીજું કે પ્રિન્ટ ન હોય. શર્ટ છે ને તો ઈ કે મારો નાકાસ જુજોનો હરખો શર્ટ છે ને ઈ ઈ શર્ટ વિચાર. કાઢ. હા. એટલે કપડાની ઓળખાણ મને એવી રીતે આવે છે. એટલે મેં કીધું આ શર્ટ માંડ હારો થયો છે ને તો મેં કીધું હું તળિયે મૂક દેજે મૂકી દઈ હવે. પાછા. તળિયે મૂક જેટલા હાથમાં ન એટલે આ આવે. કાઢીને નકર હાવ ગધોણીઓ થઈ જાય. તઈ તો અત્યારે જો થોડા ઘણા બાકી હતા તે હજી થોડા ઘણા બાકી છે. 2-3 વાર પૂરા ખાઈ ને દર્શક જીજુ ને દીદી ની બધા તો ગયા છે બહાર. એટલે હવે ઈ આવે ઈ પહેલા આપણે ફ્રી થઈ જાય ફટાફટ. હવે મેં કીધું 3-4 શર્ટ જ છે હમ, તો ચાલ પતી થઈ જાય તો જાય. કામ પતે. હમ, અને આ થઈ જાય. ઢેબલો આઈને હું આઈને મૂકતા ગયા છે ને અમારી એ પાસે. ઢેબલું એમાં ઢેબલું રૂડી તો જો એમાં રૂડી એના કપડામાં ન થઈ જાય થઈ જાય ને. તો મેં હવે ન થાય, પેલા થઈ જાય હવે ન થાય. એના કેમ કપડામાં મામી ન હવે ન થાય કા? ખેલ અહીંયા જ હોય મામાને ઘર લાડ હોય સાચી ને. વાત છે. એને રોકાવાનું છે. હવે એને બહુ ગમે છે રોકાવું. શું છે ઈ? પીછું છે એમાં શું દોરીશ મામીએ? તને આવડે ડ્રોઈંગ Drafting કરતા? તો ક્યાંય પડ્યું ગયું દીદી મારું. હવે મારું છોકરું 1 મહિનાનું 2 મહિનાનું 3 મહિનાનું એવું બધું થાય તો ઈ કંઈક નવું નવું બનાવતા રહેવું. હા, ટાઈમ રહે તઈ બેન Time બધું રહે અત્યારે. હા બાકી કાંઈ ન થાય. હા, અગાઉ તો કઈ વાત ન ફટાફટ થાય. નાખી હવે. હા, પતાઈ દઈએ લોકો આવે ને ત્યાં ફ્રી થઈ જઈએ ત્યાં free આપણે. થઈ જઈએ. શું ચાલે છે ભાઈ મસ્ત આ તો બા. સાંજે મળવાનું કા સાંજે મળવાનું. બપોરનો મારા વયો ગયો તો. husband, મેરે husband free ही नहीं होते हैं. હા શું બને છે આ પીળા પીળું 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 બને બાજરાનું છે. રોટલું પાછું કાંઈ ભાવતું જ નથી એટલે મમ્મી કહે કે બાજરાના આ તળેલા પરોઠા ઈ કે આપણે કરી નાખીએ બધા માટે. Okay. એટલે ઈ કહે કે બધાને ભાવશે ને ચા મૂકી દઈએ. હા હા એટલે મસ્ત એન્જોય. જો 1 by 1 આપણે પપ્પાને તો અતિ પ્રિય આને છે શું કહેવાય ભાઈ? બાજરાના મસાલા વાળા પરોઠા ચાલે આપણે ઓલી રોટલી બનાવે છે એમ એવી રીતે ને હા બસ એવી જ રીતે. મસાલાવાળી રોટલી મસાલાવાળી રોટલી. પણ આ વિશે તમને તમે આ ખાધા છે કોઈ દી? આ ક્યારે નથી ખાધા હું તમને છે ને સવારે ઇડલી કરી દઈ. બહુ મસ્ત લાગે. સવારે તો વધારે સરસ લાગે. બહાર બધા મહેમાન બેસી ગયા છે મહેમાન બધા બેસી ગયા છે 1 by 1. હા. એટલે ધીમે ધીમે કરીએ અને ખાઈએ અને એન્જોય કરીએ. ઓકે સારું ચલો અને તમારા મસ્ત કપડા ઇસ્ત્રી થઈ ગયા છે બધે. થઈ ગયા એમ ને? Final આજે time આવ્યો. આજે ઊંઝાડ આવી ગઈ. મેં કીધું કાલે આજે મમ્મીએ મેં- શું ધોઈ દીધા હા મેં કીધું આજે મેં નહીં કર્યા ને તો હવે વિશાલ એમ કહે ત્યારથી થાય તો રહેવા દે નકર હું કબાટમાં મૂકી દે પાછા પણ આ બહાર રાખમાં આવી બહાર રીતે. દી આવે ઇસ્ત્રીમાં બીજું શું તો અત્યારે જો મસ્ત આમાં તેલ નાખવાનું છે ને બહાર નાખવાનું છે ને પપ્પાને આપણે આલે વગર તેલના ઓકે તો બહુ મસ્ત થાય ધીમી આંચે ભરી કરતા
પાયલ તને ખબર છે સગડીનો ભાવ વધવા મળ્યો છે અત્યારે? મેં કીધું પપ્પાને હા. મેં કીધું પપ્પા સગડીનો ભાવ મતલબ આઈ થિંક 300-400 રૂપિયા પ્લસ થઈ ગયો છે. હા ઇલેક્ટ્રિક સગડીનો ભાવ બહુ વધી ગયા છે અત્યારે. કારણ કે અત્યારે વિશાલ ગેસનો બાટલો આપણી નજરની સામે આપણે ક્યારનો લખાવ્યો હા, છે. હજી નથી આવ્યો. એક એક્સ્ટ્રા છે તો સારું છે આપણે. સારું છે મગ ભરાઈ લીધો છે ઈ કહી દીધું. અને આપણે આ ગેસ તો છે જ અત્યારે કનેક્શન. ટૂંકમાં આ લાઈન ને કઈ ન થાય ને. નહીં એ બંધ કરી દે ઉપરથી તો પછી આપણે ગેસનો બાટલો વાપરવો પડે. હા તો એ ઈ નથી ખબર મને. આપણે તો ફળિયામાં ચૂલો થાય છે ને ક્યાં ઉપાડી છે. અરે અમે તો નો ટેન્શન કારીગર ઘર કી હે. તો એ તેવું છે અને બહુ બધા લોકોની બ્લેસિંગ્સ ને મને બહુ બધા કોંગ્રેચ્યુલેશન્સ આવે છે કે તમારા ઘરે કાનાજી જ આવવાના છે, પછી રામ આવવાના છે ને ઘનશ્યામ આવશે નાના આવ્યા ને બહુ કઈ બધા વાંધો નહીં, કોમેન્ટ્સ તમારે, કોંગ્રેચ્યુલેશન્સ હોય છે. એટલે તમને બધાને ખબર પડી જ જશે જ્યારે આવશે તે બધું વ્લોગમાં અમે લોકો તમારી સાથે શેર કરશું, બહુ એન્જોય કરાવશું તમને લોકોને. અને પહેલા કાલના પાર્સલ નીકળી ગયા કે શું થયું? અરે હા હા નીકળી ગયા નીકળી ગયા ને? બધા. ઓકે, ઓકે. એટલે ઈ તમ તારે નો ટેન્શન, ઈ તોય તે બા સિચ્યુએશન માં નીકળી તો જાય જ બધી. હા તે અત્યારે જો બધા મસ્ત બાર એન્જોય કરીએ છીએ, બેઠા છે બધા એવા. આખી ટુકડી બેઠી છે અમારી. તો હાલો ફટાફટ બે થાય પછી તમે તું કર નાખ એટલે પછી ઝડપથી એટલે જાય બહાર. પછી જઈએ બહાર. ઓકે ચાલો. પછી એમ કે આયા ન હોય એમ કે ફેરફાર કરાવવા ગયા છે. બીજું એમ કે આયા ન હોય આમ થાય આમ આવશે નહીં પછી જાશે ઓલી કરવાનું લે શૂટિંગ લે બાળપણનો ગોલો હવે હાથમાં આવ્યો. દીદી આની સિવાય નકામું હો. આના ગોલા કહેવાય. આ બધા ડ્રાય ફ્રૂટ થી ભરપૂર. એ ડ્રાયફ્રૂટ ખાતા ડ્રાયફ્રૂટ તો ઘરે ખાતા હોય ઈ ઘરે ખાઈ લેવા હારા. આ ગોલા ખાવા એને ગોલા એને ગોલા કહેવાય. ગોળો પડી જાય ને કેમ લાગ્યો? મેં ચાખ્યો પણ હજી તો મલાઈ જ હજી મલાઈ આવી છે. આપણે ધીમે ધીમે ગોલે લગી તળિયે જવાની વાર છે હજી એટલે જ મેં ઓછી નખાયો ફાઇલ ઠીક. મેં કીધું આ નગરી મલાયો જ આવ્યા લાગે આમાં ટેબુ બધી બાજુ જોવે છે હવે. હજુ વિરાલી ગપ ને હેઠો થાય ને ગપ ને હેઠો. પછી એમ કે વિરાલી આકાશ અમારે આરવીને એવું જ થયું હતું. આમાં મામા કરતી હતી તો ગોલો ગયો નીચે સીધો. બહુ મસ્ત હતો હે ને એક નંબર ટેસ્ટમાં એક નંબર. તો ચલો જો મોટર બધાને આવી ગઈ બને છે. હવે પેલા છે ને હાથથી હાથથી કરતા જીજુ બધું. તો મોટર આવી ગઈ હવે પ્રગતિ જીજુ બધાયમાં આવે અપડેટ અપડેટ વર્ઝન કરવું પડે. સરસ વર્ઝન સારા છે સારું છે તો અત્યારે જો મસ્ત બધા બોલાની પાર્ટી બે ભાઈ બેન ના જ આવ્યા છે. હજી અમારા 4 ના બાકી છે. અમારા વેઇટિંગમાં અમે વેઇટિંગ કર્યા કે નહીં લોટ કર્યા કે નહીં ખાવામાં પેલા જોઈ.